टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आचार्य चाणक्य कहूँ હતું कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण दोनों उसकी गोद में पलते हैं। તમે જ્યારે વિચાર કરો કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર હતા, સમગ્ર બ્રહ્માંડને ચલાવનારા વિષ્ણુ પણ જ્યારે માનવ સ્વરૂપે આ ધરતી પર અવતર્યા ત્યારે તેઓ ગુરુકુળમાં ગયા હતા. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને એજ્યુકેશન મેળવ્યું હતું. આ વાતથી શિક્ષક અને શિક્ષણનું મહત્ત્વ સમજી શકાય છે. જો શિક્ષક નબળો અને અયોગ્ય હોય તો આખો દેશ નબળો થઈ જાય. શિક્ષક ઈચ્છે તો દેશનું ભાવિ બદલી શકે. આજે શિક્ષક દિવસ છે એટલે જ શિક્ષકો વિશે વાત કરવી જરૂરી છે. આપણા દેશમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી થાય છે. તમને ખ્યાલ હશે કે ફિલોસોફર, શિક્ષક અને આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન શિક્ષણ પર ખૂબ જ ભાર મૂકતા હતા. તેમના વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસની ઉજવણી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એ સાંભળીને રાધાકૃષ્ણને કહ્યું કે મારા જન્મદિવસના બદલે એને શિક્ષક દિવસ તરીકે ઉજવું. 1962થી જ ભારત આ પરંપરાનું પાલન કરી રહ્યું છે. હવે મૂળ સવાલ પર આવીએ કે શિક્ષક કેવો હોવો જોઈએ. આચાર્ય ચાણક્ય જેવો જ શિક્ષક હોવો જોઈએ. જો શિક્ષક પોતે લાચારી અનુભવતો હોય, નિસ્તેજ હોય, તો તે વિદ્યાર્થીઓમાં તેજ પૂરી ન શકે. આવો શિક્ષક વિદ્યાર્થીઓમાં ખુમારી ન જગાવી શકે. તે વિદ્યાર્થીઓમાં પ્રલય અને નિર્માણ એમ બંનેની ક્ષમતા ઊભી ન કરી શકે. એટલે જ શિક્ષક પોતે તેજવાન હોવો જોઈએ. શિક્ષકના હૈયે રાષ્ટ્રહિત જ હોવું જોઈએ, જેના માટેનો આદર્શ ચાણક્ય જ છે. મોટાભાગના લોકો એમ જ માને છે કે નંદવંશના રાજાએ આચાર્ય ચાણક્યનું અપમાન કર્યું એટલે આચાર્ય ચાણક્યને લાગ્યું કે હવે આવા રાજાને ગાદી પરથી ઉખાડીને ફેંકવા જોઈએ. એટલા માટે જ તેમણે સામાન્ય બાળક ચંદ્રગુપ્તને તૈયાર કર્યો હતો. આ વાત અધૂરી છે. સચ્ચાઈ એ છે કે આચાર્ય ચાણક્ય જાણતા હતા કે દેશના દુશ્મનો હુમલા કરી રહ્યા છે. એવામાં વિશાળ ભારત ટુકડાઓમાં વહેંચાયેલું રહેશે તો વિદેશી હુમલાખોરો સામે ટકી નહીં શકાય. એક વખત વિદેશી હુમલાખોરોનું રાજ થઈ જશે તો ભારતની સંસ્કૃતિ પર ખતરો ઊભો થશે. એટલા માટે જ તેઓ આખા ભારતને એક કરવા માગતા હતા, જે તેમણે ચંદ્રગુપ્તની મદદથી કર્યું. ચંદ્રગુપ્તે વિદેશી હુમલાખોરોને હરાવીને ભારતનું રક્ષણ કર્યું. શિક્ષકમાં આચાર્ય ચાણક્યની જેમ દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. રાષ્ટ્ર પર આવનારી આફતોનો તેને પહેલાંથી જ ખ્યાલ આવવો જોઈએ, જેથી એની સામે લડવા માટે તે પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરી શકે. બાળકો પોતાના માતા પિતા બાદ શિક્ષક પાસેથી જ સૌથી વધુ શીખે છે. એટલે જ શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ કેળવવી પડશે. અત્યારે આપણા દેશની મૂળ સંસ્કૃતિ પર અનેક હુમલા થઈ રહ્યા છે, ત્યારે ચાણક્ય જેવા શિક્ષકોની આપણને ખૂબ જ જરૂર છે. સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા માટે દેશ અને વિદેશમાં જાત જાતના કાવતરા રચવામાં આવે છે. લવ જેહાદથી લઈને ખ્રિસ્તી પ્રચારકોની ઝાડ સુધી અનેક કાવતરાથી દેશના લોકોને બચાવવાના છે. જો બાળકોને આવા જોખમો સામે લડવા માટે બાળપણથી તૈયાર કરવામાં આવશે તો દેશ પરના જોખમો ટળી શકે છે. એના માટે જરૂરી છે કે શિક્ષકો બાળકોમાં રાષ્ટ્રભક્તિનું સિંચન કરે. રાષ્ટ્રભક્તિની વાત છે તો આપણે ઇઝરાયલ પાસેથી પણ શીખવું જોઈએ. ઇઝરાયલ ચારે બાજુ એના દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. આ મુસ્લિમ દેશો ઇઝરાયલને નેસ્ત નાબૂદ કરવા માટે સતત કાવતરા રચતા રહે છે. એટલે જ ઇઝરાયલને સતત જોખમ રહેલું છે. આ દેશની સ્કૂલોમાં બાળકોને આ જોખમોની સામે લડવા માટે તૈયાર કરવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં પણ ઇઝરાયલના બાળકો પેનિક ન થાય એની પૂરેપૂરી ખાતરી રાખવામાં આવે છે. ત્યાંના શિક્ષકો આ કામ પાર પાડી રહ્યા છે. ઇઝરાયલ અત્યારે પ્રલય અને નિર્માણ બંનેમાં વ્યસ્ત છે. એક તરફ ગાઝામાં પ્રલય, જ્યારે ઇઝરાયલમાં નિર્માણ કામગીરી. આપણા દેશમાં પણ આ રીતે થવી જોઈએ. આપણા દેશમાં શિક્ષકોએ પણ બાળકોમાં આવી જ ક્ષમતા કેળવવી પડશે. દેશના દુશ્મનો પર પ્રલય, જ્યારે દેશમાં નિર્માણની સ્થિતિનું સર્જન કરવું પડશે. જો બાળકોને આપણે દેશનું ભાવિ ગણતા હોઈએ તો આપણા દેશનું ભાવિ શિક્ષકોના જ હાથમાં છે.